સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યમાં માહોલ ગરમાયો છે। આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો। એ દરમિયાન રાજ્યના અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય કે પછી રાજકોટ હોય, ઘણી બધી જગ્યાએ ફોર્મ પરત ખેંચતી વખતે ઘણી બબાલો થઈ છે। સાથે જ રાજકોટ ભાજપની, કોંગ્રેસની અને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ભલે અજ્ઞાત સ્થળોએ તેમને ઉમેદવાર ખસેડ્યા હતા, તેમ છતાં ગાબડું પડ્યું છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। રાજકોટના રાજકારણમાં અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, કારણ કે વોર્ડ નંબર 15 માં એવી બે ટિકિટ છે તેની વિકેટ પાડવામાં આવી છે। કોંગ્રેસના પાયા હચમચાવી નાખવામાં આવ્યા છે। જે વોર્ડને કોંગ્રેસનો અભેદ ગઢ માનવામાં આવતો હતો, ત્યાં હવે ભાજપે સીધું ગાબડું પાડ્યું છે। પહેલો ફટકો એ લાગ્યો છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાખાભાઈ મોરવાડિયાને મેદાન તેમણે છોડી દીધું છે, એટલે આમ આદમી પાર્ટીને તેનો ફટકો લાગ્યો છે। ફોર્મ પરત ખેંચીને સીધું જ ભાજપને તેમણે સમર્થન કરી દીધું છે। અને બીજો ફટકો એ લાગ્યો છે કે અપક્ષ ઉમેદવાર સોનારા દેવરાજ સુખભાઈએ પણ હથિયાર હેઠા મૂકી દીધા અને ચૂંટણી જંગમાંથી પીછેહટ કરી છે। તેમણે માસ્ટર સ્ટ્રોક માર્યો છે, કારણ કે પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ સોરાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને એવો ખેલ પાડ્યો કે હવે કોંગ્રેસ માટે રસ્તો કાંટાળો બન્યો છે। સમગ્ર ઘટનાને લઈને જે પણ પ્રતિક્રિયાઓ આવી છે તેના પર નજર કરીએ। વોર્ડ નંબર 15 માં આમ આદમી પાર્ટીમાં ગાબડું છે તે પડ્યું છે। લાખાભાઈ મોરવાડિયા છે, તેમને આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નંબર 15 માંથી ફોર્મ ખેંચ્યું છે અને આ ફોર્મ ખેંચાવનાર છે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ સોરાણી। તો પહેલા આપણે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તેમની સાથે વાત કરીએ। ફોર્મ ખેંચવાનું કારણ શું? મારું ફોર્મ ખેંચવાનું કારણ એ કે હું 6 નંબર વોર્ડમાં ગયા વખતે 2021માં ચૂંટણી લડેલા છું, ત્યાં મને 3535 મત મળ્યા હતા। તો આ વખતે મને 15 નંબર વોર્ડમાં મને ટિકિટ આપવામાં આવી છે। ત્યાં મારે કોઈ સમર્થન નથી, કોઈ ટીમ એવી સારી એવી ટીમ નથી। મને એવું લાગ્યું કે અહીંયા તો હારી એવું છે ને ખોટા રૂપિયા બગાડી એવું છે, એટલે મેં એવું વિચાર્યું કે મારે આ ચૂંટણી ન લડવી જોઈએ। ભાજપમાં જોડાય એનું કારણ શું? ભાજપમાં મારા સમાજના પ્રવીણભાઈ સોરાણી, એને હું 30 વર્ષથી અમે જૂના મિત્ર છીએ, અને પ્રવીણભાઈ જ્યારે કોર્પોરેટર બનતા ત્યારે મારે એનું ખુલ્લું સમર્થન હતું, અને હું કોંગ્રેસમાં પહેલેથી જ હતો અને પ્રવીણભાઈને સમર્થન પહેલેથી કરતો આવું છું, હજી કરું છું અને એની સાથે જ છું। પ્રવીણભાઈ ભાજપમાં સમર્થન કરશે તો હું એની સાથે જ છું, ખુલ્લેઆમ સમર્થન એનું છે। ચોક્કસથી પ્રવીણભાઈ સોરાણી પણ આપણી સાથે છે। પ્રવીણભાઈ, આપના ઉમેદવાર તોડી અને ભાજપમાં લઈ જવાનું કારણ શું? ભાજપમાં લઈ જવાનું કારણ એ કે કોંગ્રેસે મારી સાથે અન્યાય કર્યો અને લાખાભાઈ મારી સાથે છેલ્લા 25 વર્ષથી જાહેર જીવનમાં સમાજના આગેવાન છે, સમાજની રીતે પણ જોડાયેલા છે અને મારા અંગત મિત્રો છે। તો મેં એને સમજાવતા કે ભાઈ આપણે નુકસાન નથી કરવું, કોંગ્રેસને આ વખતે આપણે ગઢ બનાવ્યો છે એ પાડી દેવાનો છે, તો આપણે નાનું મોટું તોડવું નથી અને ભાજપ જીતાડવું છે। ભાજપે તો ટિકિટ પણ નથી આપી અને કોંગ્રેસે પણ હું તો કોંગ્રેસમાં, મને કોંગ્રેસે અન્યાય કર્યો છે ને, હું કહું છું ને, હું ભાજપમાં ટિકિટ માંગવા જ નથી ગયો, મારે થોડું ભાજપમાં ટિકિટ જવાનું છે। કોંગ્રેસમાં 25 વર્ષ 5 ચૂંટણી લીધો છે, ભાજપ જવાનું। પ્રવીણ સોરાણી 15 નંબર વોર્ડમાં કોંગ્રેસને હરાવશે, પૂરા પ્રયત્નો હશે। એક ઉમેદવાર તોડ્યા છે, આગળના દિવસોમાં કંઈક કરશું। કાલે જ 25 છોકરા મોકલા ઓબીસી ડિપાર્ટમેન્ટ છે કોંગ્રેસને, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તો આમ આદમી પાર્ટી જીતતી નથી, માટે મારા મિત્ર હતા, મેં એને સમજાવ્યા કે 100-200 તમે તોડો છો, એના કરતા આપણે આમાં નખાવી તો ફાયદો, મને ટીપે ટીપે સરોવર ભરવાનું છે। કોંગ્રેસ તો એવો આક્ષેપ કરે છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, તો ભાઈ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તોડીને શું ફાયદો? આમ આદમી પાર્ટી જીતતી નથી, 200-500 મત તોડે એ અમે લાખાભાઈના પર્સનલ હોય, અમારા સમાજના હોય, એ અમે ત્યાં ભાજપને નખાવી તો ફાયદો થાય ને, કોંગ્રેસ હારે। આજે એક તોડ્યો છે, આગળ ચાલુ છે, બધું કરશું કંઈ ચોક્કસથી। તો આ હતા પ્રવીણ સોરાણી, કોંગ્રેસ પાર્ટીના પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 15ના, કે જેમણે જણાવ્યું છે કે વોર્ડ નંબર 15ની અંદર કોંગ્રેસનો ગઢ તેમણે બંધાવ્યો હતો અને હવે એ ગઢ પડાવનાર પણ એ જ રહેશે। મેદાન છોડવાનું કારણ એ કે પેલા જે તે ટાઈમે અમને એ નહોતી ખબર કે બીજેપી એ કોઈ ટિકિટ જાહેર નહોતી કરી, અને અમારા જે કામ હતા એ કાંઈ થતા નહોતા પહેલા, પણ હવે જ્યારે અમને ખબર પડી કે આવી રીતના નિલેશભાઈ હેરભા છે અને એમના મમ્મીએ પણ પેલા સારા કામ કરેલા છે અમારા વોર્ડમાંથી, એના માટે અમે અત્યારે મેદાન કે ભાઈ મારી આ લાઈન જ નથી જોવા જવું તો, પણ મારે તો કામ કરવા માટે પબ્લિકના 17.5 વર્ષ સર્વિસ કરી, ત્યાં પણ દેશની સેવા કરી અને અહીંયા પણ સેવા કરવી હતી, એના માટે થઈને કામ કરવા માટે થઈને જ મેં ફોર્મ આપ્યું। આત્મજ્ઞાન ક્યારે થયો?
મને આત્મજ્ઞાન જ્યારે આ કોઈ કામ ન કરે અને નથી થતા ત્યારે આ પગલું ભરવું પડ્યું મારે. પછી ભાજપની પ્રેરણા ભાજપ તો જો કે અમને પહેલેથી જ અમે મોદી સાહેબે પણ સારા કામ કરેલા ત્યારે જ અમે અહીંયા પહોંચ્યા પૂરી સર્વિસ કરીને, અને અમને એમ હતું કે કોના હાથમાં બીજેપી આપશે એના કારણે તેને ભરવું પડ્યું હતું. કોણ લાગશે, કોણ જીતે એવું લાગે? બીજેપી નિલેશભાઈ હેરભા. પ્રવીણભાઈ સોરાણીએ તમને ફોર્મ પાછું ખેંચાવ્યું એવું કહી શકો? નહીં, મેં મારી જાતે કે જ્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતના બીજેપીએ ટિકિટ નિલેશભાઈ હેરભાને આપી, અને એણે પેલા પણ સારા કામ એમના મમ્મીએ પણ કરેલા છે, અને એમને જોતા મને એમ થયું કે ના, નિલેશભાઈ હેરભાઈ એમના કરતા સારા કામ કરશે, એના માટે થઈને મારી ટિકિટ. મને કોઈ જાતનું દબાણ નથી ને એક સર્વિસમેન ઉપર કોઈનું દબાણ રહેશે પણ નહીં. રાજકોટનું વોર્ડ નંબર 15 જ્યાં વસરામ સાગઠિયાનું એક ચક્રી શાસન ગણાય છે, ત્યાં હવે ભાજપે સામદામ દંડભેદ બધી જ નીતિઓ અપનાવી છે. લાખાભાઈ મોરવાડિયાએ ફોર્મ પરત ખેંચીને કેસરીઓ ધારણ કરતાની સાથે જ સમીકરણો બદલાઈ ગયા છે. ભાજપનું એક જ ટાર્ગેટ છે, ગમે તે ભોગે વસરામ સાગઠિયાને હરાવવા. આવી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ બે ઉમેદવારોના ટેકાથી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી શકશે? પ્રવીણભાઈ સોરાણીનું જે રાજીનામું છે તે કોંગ્રેસ માટે કેટલું ઘાતક બની સાબિત થશે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ શું વસરામ સાગઠિયા પોતાનું ગઢ બચાવી શકશે કે પછી ભાજપનો ગેમ પ્લાન છે તે સફળ થશે? તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.